सबसे पहले तो इस मंच से चौधरी समाज की ओर से हमारी मांग है कि सबसे पहले तो देसाई समाज के जितने भी आगे वाले वो हमारी बच्ची को आज 1 घंटे के अंदर वापस करने का नहीं बोल रहे। 1 घंटे के अंदर इसी मंच पे मीडिया, सोशल मीडिया या इलेक्ट्रिक मीडिया पे आके और गारंटी लेके हमारी बच्ची को कुछ नहीं होगा। आप क्या बता रहे हो? आपको क्या पता है? आज इतना प्रेशर बना हुआ है और वो बच्चों को, उस बच्ची को नहीं, उस बच्ची को जान का खतरा है, ये मैं बोलता हूँ। बच्ची को हम नहीं बोलेंगे, अगर उसको जाना होगा तो बात की बात है, लेकिन अगर 2 साल तक समाज के इतने आगे बढ़ और इतने नेता करके एक उसके माँ बाप को उस बच्ची से न फोन पे बात करवा पाया और न मिला पाया, ये हमारी दुर्गति का कारण है। दोस्तों आ भाईनो આપણે વિડિયો જોયો છે દોસ્તો, તે હાલમાં સાચું પણ બોલી રહ્યા છે દોસ્તો, અને એવા ને એવા એક બીજા ભાઈએ પણ વિડીયો બનાવ્યો છે દોસ્તો, તેમનો પણ વિડીયો જોઈ લો। આ તે શું કહેવા માંગી રહ્યા છે દોસ્તો, આ વિડીયો જુઓ। જય દ્વારકાધીશ। મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની। 31 માર્ચ 2024 ના હું ઘરેથી નીકળેલ છું। ઊણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું। હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે। એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં। જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો। વડીલોને મારી આટલી વિનંતી છે। તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું, હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં। એટલે મને ભાઈનો પણ આપણે વિડીયો જોઈ લીધો છે દોસ્તો। ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે। ચૌધરી સમાજના લોકો દોસ્તો એકઠા થયા છે અને એકઠા થઈને શું બોલી રહ્યા છે અને શું મીટિંગ કરી દોસ્તો, તેમનો પણ આ વિડીયો જોઈએ। અને આપણા ચૌધરી રામ રામ, જય માં અર્બુદા। મારો એક પ્રશ્ન છે ચૌધરી સમાજ ઉત્તર ગુજરાતને, કે ઉત્તર ગુજરાતમાં કોઈ ચૌધરીનો છોકરો રહે છે યા નહીં, અને રહેતા હોય તો બંગડી મોકલાવું તમારા માટે, કેમ કે બંગડીના લાયક તમે છો બધા। અને તમારે બંગડીઓ ના પહેરવી હોય તો જે તમારી સરનેમની પાછળ જે ચૌધરી લાગે છે ને એ ચૌધરી હટાવી નાખો, કેમ કે ચૌધરી બનવા માટે ચૌધરી જેવા કામ કરવા પડે, સમાજ માટે એના માટે કામ કરવા પડે। વિપુલભાઈ ચૌધરીએ સાચું કીધું હતું કે આપણો સમાજ કોઈનો ઓશિયાળો નથી, કોઈનો ગુલામ નથી, યા બાપડો સમાજ નથી। એ વાત સાચી છે, પણ હકીકત આજે ગુલામ અને બાપડો થયો છે। કેમ? રાજકારણના લીધે અને સમાજના આગેવાનોના લીધે। સમાજના આગેવાનો લીધે યુવા શક્તિને બધી દબાવી નાખીએ, કોઈ યુવા વ્યક્તિ આગળ લડવા માટે તૈયાર નથી આપણા સાહેબો, આપણા આગેવાનો આવું કહે છે આપણે હરિયાણાથી આવેલા છીએ। અરે હરિયાણાના ચૌધરીમાં અને ઉત્તર ગુજરાતમાં ચૌધરીમાં રાત અને દિવસનો ફરક છે। કેટલો? રાત અને દિવસનો। એ તમે નક્કી કર્યું, તમે સાબિત કર્યું, અને ચૌધરીનું નામ તમે ખરાબ કર્યું। આટલું થયા પછી પણ અગર ચૌધરીઓના રૂવાડા ઊભા ના થાય તો એને ચૌધરીની ઓલાદ ના કહેવાય, એ સમજી લેજો। અને થોડી પણ માન મર્યાદા બચી હોય તો સમાજને ન્યાય લેવડાવજો અને બધા હાજર રહેજો મોટી સંખ્યામાં। બસ મારે આટલું જ કહેવું છે। જય માં અર્બુદા, રામ રામ। જય માં અર્બુદા, જય માતાજી। હું શીતલબેન પટેલ। આજે હું 2 દિવસથી એક વિડીયો જોઈ રહી છું, જે આપણું ચૌધરી સમાજનું દંપતી છે
કે બે હાથ જોડી અને હું ફલાણા ભાઈને વિનંતી કરું છું કે અમારી દીકરી આપી જાઓ. આપણા સમાજની દીકરી પાછી લાવવા માટે આપણે બીજાને આજી કરવી પડે તો આપણો ચૌધરી સમાજ આજે આટલો પ્રગતિના પંથે છે, આટલો બધો સક્ષમ છે, તો આપણા સમાજના વ્યક્તિઓને આપણી જ દીકરી બીજા સમાજના લઈ જાય એ પાછી લાવવા માટે હાથ જોડવા પડે. આ ક્યાં સુધી યોગ્ય છે? એટલે તમામ મારા ચૌધરી સમાજના ભાઈઓ અને બહેનો અને વડીલો બધા અત્યારે એટલા સક્ષમ છે અને બધાને મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ આપણી દીકરીને લઈ ગયો છે એ હાથ જોડી અને પાછી દઈ જાય. એટલા આપણે સક્ષમ છીએ. તો હવે સમય આવી ગયો છે, લડી લઈએ. કારણ કે આપણા સમાજની દીકરીને પણ કોઈ બીજી સમાજનો હાથ અડાડતો અને એના હામી આંખ કરતા હાથ વાર વિચારવો જોઈએ. આપણે પણ કાંઈ કોઈથી કમ નથી. એટલે અત્યારે એક સમય આવી ગયો છે કે આપણા સમાજના દંપતીને બીજા કોઈની આજી કરવાની જરૂર નથી. બધા મારા સમાજના ચૌધરી ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે બધા એક થઈ જાઓ અને જે કોઈ લઈ ગયો છે એ હાથ જોડી અને પાછી આપણી દીકરીને દઈ જાય. જય માતાજી, જય મા રબુદા.